નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે વાત કરવાના છીએ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હમણાં બજેટ ફાળવવામાં આવ્યું છે તે શું, કેટલું અને કોના માટે કેટલી વસ્તુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તો માત્ર ખેડૂતો માટે થઈને 22,498 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને ખેડૂતો બનશે સંપન્ન. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ 34 લાખથી વધારે ખેડૂતોના ફાર્મર આઈડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા માટે ટ્રેક્ટર ખરીદી સહાય યોજના માટે 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના આદિજાતિના અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે 122 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીની સહાયમાં આપવા માટે 590 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે 82 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે 73 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. આદિજાતિ વિસ્તારના 53 તાલુકામાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ખેતરની મુલાકાત લઈને પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા માટે ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુથી ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વાત કરીએ ને તો ખેડૂત મિત્રો, 13 એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઝોનનો પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન છે. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે અને બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ 605 કરોડ રૂપિયાની જોગવાઈ છે. બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ એકમ ઊભા કરવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને વનબંધુઓ માટે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ અને શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિને સઘન બનાવવા માટે જામનગર ખાતે નવી કૃષિ કોલેજ અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવા માટે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને ખાસ કાર્યક્રમો માટે 1,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, સંશોધનના ખાસ કાર્યક્રમ માટે 1,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. હમણાં નવી ખુલેલી પ્રાકૃતિક કૃષિની વિવિધ યુનિવર્સિટી માટે 316 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના અંતર્ગત પ્રાકૃતિક ખેતીને લઈને નવા કાર્યક્રમ કરવામાં આવશે. નેશનલ મિશન ઓન ફાર્મિંગ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને રાજ્યની અંદર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજના જેવી કે દુધાળા પશુઓની ફાર્મ સ્થાપના એટલે કે તબેલો બનાવવાનો, બકરા માટે વાડો બનાવવા, મરઘાનો વાડો બનાવવા, પશુઓ માટે કેટલ શેડ એટલે કે ગોડાઉન બનાવવા અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકોને મેળવી શકે તે માટે અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કુલ 475 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ગૌચરના રક્ષણ માટે અને ફેન્સિંગ માટે અને ઘાસચારાનું વાવેતર કરવા માટે ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરવામાં આવશે. મિત્રો, વધુમાં કહીએ તો ગૌશાળા અને માળખાકીય સુવિધા જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે. રાજ્યની 2089 સરકારી સંસ્થાઓ પશુઓની સરકારી સારવાર આપતી સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે નવા
250 સ્થાયી પશુ દવાખાના અને નવા 150 કરતાં વધારે પશુ દવાખાનાઓ જે ફરતા એટલે કે એમ્બ્યુલન્સ તરીકે સેવા આપતા દવાખાનાઓની સંખ્યા 150 જેટલી કરવા માટે 34 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગીર ગાયની ઓલાદનું આનુવંશિક સુધારણા કરવા અને સંવર્ધન કરવા માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધા ઊભી કરવા 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પશુઓની વંધ્યત્વની સારવાર એટલે કે બચ્ચું પેદા કરવાની સારવાર માટે 18,000થી વધારે કેમ્પનું આયોજન કરવા માટે 13 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. પશુના જન્મ બાદ 2 વર્ષ સુધી પાડી કે વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે પશુપાલકોને સહાયરૂપ થવા માટે કુલ 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટિફાઈડ 104 ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધા કરવા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 353 કરોડ રૂપિયા, ડીઝલ સબસિડી ચૂકવવા માટે 350 કરોડ રૂપિયા, દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે સાધન ખરીદી સહાય માટે અને અન્ય બાબત માટે 144 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ માટે 62 કરોડ રૂપિયા. એક્વાકલ્ચર ક્ષેત્રે આગામી 3 થી 5 વર્ષમાં ઝીંગાનું ઉત્પાદન બમણું કરવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દરિયાઈ માછલીના ઉત્પાદન માટે સ્વૈચ્છિક સ્વચ્છ પરિસ્થિતિમાં બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આદિજાતિના વિસ્તારમાં મત્સ્ય ખેડૂતોને કેજ કલ્ચરના ઇનપુટ ઓપરેશન માટે 32 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કુલ તમને વાત કરી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, સહકાર કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે અને તેના અંતર્ગત જે તમે લોન ટાઈમ ટુ ટાઈમ ચૂકવી દો તો તમને 7%માંથી 3% તમને વ્યાજ રાહત આપશે, એટલે કે 4%ની સબસિડી આવવાની છે. તો તમને 1252 કરોડ રૂપિયાની સહાય એના માટે આપી દીધી છે. મિત્રો, ગુજરાત સહિત આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે, ઠંડી પડશે. ઉત્તરીય હરિયાણા ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તરના મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. ક્યારેક ઠંડી સ્પીડ પકડી લે છે તો ક્યારેક ગરમી પણ વધારો આપી દે છે. વરસાદ સાથે બરફની વર્ષાની સ્થિતિ પણ કંઈક એવી જ છે. આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ પણ હવામાન વિભાગના કેટલાક રાજ્યોમાં વરસાદ, બરફ વર્ષા તો કેટલાક રાજ્યોમાં ઠંડી વધવાનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી ઘટીને 15 ડિગ્રીથી ઘટીને 12 ડિગ્રી થવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. તો બીજી તરફ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. થોડા દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા વર્તાતી નથી. કયા કયા રાજ્યમાં વરસાદ પડશે તો હવામાનના પૂર્વાનુમાન લગાવનારી એજન્સી સ્કાયમેટના અનુસાર જાફરાબાદ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે અને વરસાદ અને બરફ વર્ષા, પંજાબ અને બંગાળની અંદર હળવાથી મધ્યમ તોફાની વરસાદ થઈ શકે છે. ગુજરાત સહિત રાજ્યમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર હરિયાણા, ઉત્તર પશ્ચિમ, સિક્કિમ, અસમ, મેઘાલય, ઝારખંડ, ઓડિશામાં પણ વરસાદ થશે. ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની ખરીદી બંધ કરી દેવાથી ખેડૂતોમાં દેકારો મચી ગયો છે. ભારે ચોમાસાને લીધે ખરીફ પાકમાં નુકસાની આવી હતી અને કપાસના પાકને લીધે ખેડૂતોને ઘણી બધી આશા હતી કે ચોમાસાના લીધે ખરીફ પાકમાં નુકસાની આવી હતી તો કપાસનો પાક સારા ભાવે વેચાશે. ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ ટેકાના ભાવે હવે ખેડૂતોને ખાટી દ્રાક્ષ જેવા લાગી રહ્યા છે. કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી જેમ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં પણ ધરખમ ધક્કા અને રગડ કામગીરીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી વારંવાર કપાસની ટેકાના ભાવે ખરીદી ખોરવાઈ ગઈ છે. તંત્ર દ્વારા અમુક સેન્ટરની ખરીદી તો બંધ કરી દેવામાં આવી છે. મિત્રો,
તંત્ર ટેકનિકલ એરરનું બહાનું આપી રહ્યું છે અને ખેડૂતોમાં આ રોજનું થયું તેવું અનુભવાઈ રહ્યું છે. સરકાર દ્વારા આ વખતે પ્રતિમણના ભાવે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ ખરીદવા માટેની જાહેરાત કરાઈ હતી અને જાહેરાતથી કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેવી આશા હતી, પરંતુ ભારતીય કપાસ નિગમ દ્વારા થતી ખરીદીમાં વારંવાર આવા વિક્ષેપો આવવાથી ખરીદીની કામગીરી બંધ પડી ગઈ છે. ગઈકાલે તંત્ર દ્વારા સમાચાર પત્રમાં જાહેર ખબર દ્વારા અપીલ આપવામાં આવી છે કે કોઈપણ ખેડૂતે મુશ્કેલીમાં કપાસ વેચવો નહીં. સોફ્ટવેર ચાલુ થતાં જ અમે ફરીવાર ખરીદી શરૂ કરી દઈશું. ખેડૂતો માટે હાલ કપાસ ફરજિયાતપણે ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે જ ખેડૂતોમાં રોષ ભરાયો છે, કારણ કે હમણાં જે રાજ્યભરમાં મગફળીની ખરીદીમાં બાબુઓની લાલિયાવાડી આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા હતા, પરંતુ સરકાર તરફથી કોઈ દરકાર ન લેવાતા હવે કપાસની ખરીદીમાં પણ ખેડૂતો અધિકારીના ભરોસે મુકાયા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી સોફ્ટવેર સરખું થાય, કારણ કે જો સોફ્ટવેર સરખું નહીં થાય તો ખેડૂતોને ટેકાના ભાવે કપાસ વેચવો અઘરો પડી જશે. અત્યારે સોફ્ટવેરમાં લોચા છે અને અમે કપાસ ખરીદી લઈશું, આવો ભારતીય કપાસ નિગમનો સરકારી જવાબ છે. કપાસની ટેકાના ભાવે ખરીદીની અગત્યની જવાબદારી છે એવા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમાચાર પત્રોના માધ્યમથી જાહેરાત કરીને સરકારી જવાબ આપી દેવાયો છે કે CCIની એપ્લિકેશન હોસ્ટ થયેલી તૃતીય પક્ષના ડેટા સેન્ટરમાં મોટા નેટવર્ક આઉટેજને કારણે, એટલે કે સોફ્ટવેરમાં લોચો પડ્યો હોવાના કારણે અમે લોકો 9 ફેબ્રુઆરીથી MSP હેઠળની ખરીદીમાં વિક્ષેપ અનુભવીએ છીએ અને સિસ્ટમ ફરીવાર શરૂ થતાં અમે ખરીદી શરૂ કરી દઈશું. અને આ સાથે જ ચીફ જનરલ મેનેજર માર્કેટિંગે ખાતરી આપી છે કે કપાસ જ્યાં સુધી આવશે, એટલે કે છેલ્લામાં છેલ્લો કપાસ ખેડૂતો વેચવા આવશે ત્યાં સુધી અમે ખરીદી કરીશું, પરંતુ ખરીદી ફરી ક્યારે ચાલુ થશે તેની કોઈ પણ ગેરંટી નથી અને સરકાર દ્વારા પણ કોઈ પણ જાતની તારીખ આપવામાં નથી આવી. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે, જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે, કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે. 15,000 રૂપિયાની સહાય તમને મળી જવાની છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂતો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે. આ યુનિટ કિટની અંદર એનરાઇઝર, સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, અલાર્મ, મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે. એમાં એનરાઇઝર
ની વાત કરીએ તો ISI સર્ટિફિકેટ અને BISના માર્કા માળો લાયસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનાલાઇઝર તમારે લેવાના છે, કારણ કે એની સિવાય કોઈ પણ એનાલાઇઝર માન્ય ગણાતા નથી. બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે 4 કે 5 પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો. સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત ALMMની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો BISનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ, જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે. ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાડની યોજના. તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે. ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે. મહત્વના સમાચાર આવી રહ્યા છે PM કિસાન યોજનાને લઈને. ખેડૂત નોંધણી વિના PM કિસાનના પૈસા નહીં આવે કે શું? તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે સરકારે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મ રજિસ્ટ્રીની પણ શરૂઆત ઘણા સમયથી કરેલી છે. તો 12 કરોડ લોકો PM કિસાનના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને યુપીના 2.88 કરોડ કરતાં વધારે ખેડૂતો અને ગુજરાતના પણ લાખો ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવી ચર્ચા છે કે નોંધણી વિના PM કિસાન યોજનાના પૈસા નહીં આવે. જો કે સરકાર તરફથી આવું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. ખેડૂત નોંધણીની વાત કરીએ તો અત્યાર સુધીમાં એગ્રીસ્ટેક બોર્ડ ઉપર કેટલાક કરોડો ખેડૂતોની નોંધણી થઈ ગઈ છે અને તે લોકોને PM કિસાન યોજનાના લાભાર્થીઓ નક્કી કરી દેવાયા છે. ખેડૂત નોંધણી શું છે? તો મિત્રો, ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ખેડૂત નોંધણી ખેડૂતોને માહિતી ડિજિટલ રીતે નોંધવાનો એક યોજના છે અને પોર્ટલ દ્વારા રાજ્યના તમામ ખેડૂતોનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે. નોંધનીય છે કે આ પોર્ટલ દ્વારા ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવામાં પણ મદદ મળવાની છે. ખેડૂતોને તેમની માહિતી અપડેટ કરવા અને અરજી કરવા અને યોજના હેઠળ લાભ મેળવવામાં સુવિધા આપવામાં આવે છે અને આ પોર્ટલ રાજ્ય સરકારને કૃષિ સંબંધિત ડેટા મેળવવામાં પણ મદદ કરે છે, જેથી યોજનાઓને વધુ સારી રીતે અમલમાં મૂકી શકાય. અને આનો ફાયદો શું છે મિત્રો? તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અનુસાર આના દ્વારા ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ જેવી મહત્વની યોજનાઓ હેઠળ સમયસર નાણાકીય સહાય મળે છે અને ખેડૂતોને તેમની માહિતી અને દસ્તાવેજ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધાને નોંધણીની પ્રક્રિયા જે છે તે સરળ બનાવે છે. આગળ વાત કરીએ તો સરકારી યોજનાઓના અમલીકરણમાં એક પારદર્શિતા વધે છે અને તેના કારણે વિલંબ અને ભ્રષ્ટાચાર ઓછો થાય છે. એટલે કે તમારા ખાતામાં જે યોજના આવતી વખતે જે સમય વધારે જોઈતો હતો તે હવે ઓછો થઈ જશે. ખેડૂતોને ખેતીને લગતી સબસિડી, લોન અને વીમા યોજનાઓનો લાભ સરળતાથી મળશે. આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સાધનો દ્વારા સશક્ત બનાવવાનો છે અને તેમને ટેકનોલોજીક અભિગમથી વાકેફ કરવાનો છે. કાગળ કામ અને પ્રક્રિયાની અંદર સમયમાં ઘટાડો થવાનો છે અને તેના કારણે ખેડૂતોને સેવાઓ અને લાભ ઝડપી પહોંચવાની ખાતરી થશે. અને ઉપરાંત સરકારી યોજના અને ખેડૂત કલ્યાણ કાર્યક્રમનું અસરકારક નિરીક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે છે. ડિજિટલ એગ્રીકલ્ચર મિશન એટલે કે એગ્રીસ્ટેક નોંધણી હેઠળ ખેડૂતોની ફાર્મ રજિસ્ટ્રી કરવામાં આવી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.